નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે જુઓ આજે આપણે તમારે ધોરણ 10માં સંસ્કૃતમાં તમારો 11મો પાઠ ભણવાનો છે, બરાબર, જેનું શીર્ષક છે યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય એટલે કે જેનો જનનમ જન્મ, તસ્ય તેનું, મરણમ એટલે કે મરણ, જેનો જન્મ તેનું મરણ, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, બરાબર. હવે જુઓ, સંસ્કૃત સાહિત્યમાં જે છે એ કથાના માધ્યમથી, વાર્તાઓના માધ્યમથી ઉપદેશ કંઈક સમજાવવાની જે પરંપરા છે તે અત્યંત પ્રાચીન છે, બરાબર. હવે આ પરંપરાનો પ્રારંભ એ આર્યસુરની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે, બરાબર ને. પૂર્વના પોતાના વિવિધ જન્મોના બુદ્ધે કયા અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખી આ કથાઓ ઘડવામાં આવી છે. હવે જો કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થતી ગઈ અને એનું પરિણામ એવું આવ્યું કે સંસ્કૃત કથાઓની એટલી વિશેષતા છે કે એમના પાત્રોનું જે નામકરણ છે ને એ પાત્રોના કર્મ, એમનું કામ અને એમના ગુણને આધારે છે. સંસ્કૃત કથાઓમાં જે પાત્રોના નામ છે એ પાત્રોના નામ પણ જે પાત્ર જેવું છે એ પાત્ર એના વ્યક્તિત્વ પ્રમાણે જ લીધેલું હોય છે અને એના કર્મ પ્રમાણે, એના ગુણ પ્રમાણે જ એનું નામ મૂકેલું હોય છે, બરાબર. હવે જો તમારું જે આ પાઠ છે ને એમાં પણ એક સરસ મજાની બહુ કોમેડી, હાસ્યાસ્પદ, આમ તો ઉપદેશ આપનારી વાર્તા તો છે જ, પણ હાસ્યાસ્પદ છે, તમને હસી આવે એવી છે, બરાબર ને. ખૂબ સરસ મજાની વાર્તા છે. હવે જુઓ, તમારી જે આ વાર્તા છે એમાં બે પાત્રો છે, વિત્તદાસ અને કૂટનાથ. હવે વિત્તદાસ એટલે કે પૈસાનો ગુલામ, જેને પૈસાની જ પડેલી છે, બરાબર. અને કૂટનાથ એટલે કૂટનીતિ ધરાવનાર, ચીટિંગ કરનાર. કૂટનીતિ એટલે ચીટિંગ કરનાર, બરાબર ને. હવે જુઓ, અહીંયા તમારી આખી જે વાર્તા છે એ ફક્ત ને ફક્ત એક જ ઉપદેશ આપે છે કે લોભ એ પાપનું કારણ છે. પાપ કરવા માટે જો તમે પ્રેરાવ તો એ પાપ માટે જો પ્રેરાતા હો ને તેનું મુખ્ય કારણ લોભ જ હોય છે. હવે જુઓ, લોભ વિવિધ પાપો કરાવીને કેવી રીતે માણસને નુકસાન પહોંચાડે છે તે આ કથા પરથી સમજાય છે. હવે જો આપણે પાઠ વાંચતા જઈશું, એના શબ્દાર્થ, એના અનુવાદ સમજતા જઈશું અને પછી હું તમને PDF કરીને મોકલાવું, એ પ્રમાણે તમે શબ્દાર્થ, અનુવાદ લખજો, બરાબર. હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો. આપણે એક એક લીટીઓનો અનુવાદ કરીએ. ખૂબ સરસ પાઠ છે. વાર્તા કહી દઈશ તો પછી પાઠમાં મજા નહીં આવે, બરાબર. જો હવે, અસ્તિ વિત્તદાસ નામ પ્રભુત લોભ સમૃદ્ધ કંશ્ચિત વણિકજન. એટલે કે અસ્તિ વિત્તદાસો પ્રભુત લોભ સમૃદ્ધ, પ્રભુત લોભ એટલે કે ખૂબ લોભી. અસ્તિ વિત્તદાસ, વિત્તદાસ નામનો જે માણસ છે એની વાત કરવામાં આવી છે કે વણિકજન એટલે કે વણિક, જે વાણિયા હોય છે ને એ જાતિનો, કંશ્ચિત કોઈક એક, ખૂબ લોભી. અસ્તિ વિત્તદાસ નામ પ્રભુત લોભ, ખૂબ લોભી અને ધનવાન, સમૃદ્ધ એટલે ધનવાન, વણિકજન એટલે કે વાણિયો હતો. ખૂબ લોભી અને ધનવાન વિત્તદાસ નામનો કોઈ એક વાણિયો હતો. તસ્ય કૂટનાથન નામ અભિદઃ વૈશ્ય પ્રતિવેશિક આસીત. તસ્ય એટલે કે તેનો, કૂટનાથ એટલે કૂટનાથ નામનો, બરાબર. કૂટનાથ નામી ભીધ એટલે કૂટનાથ નામનો એક વૈશ્ય, વૈશ્ય જાતિનો, પ્રાતિવેશિક, પ્રાતિવેશિક એટલે પડોશી, પ્રાતિવેશિક એટલે પડોશી, આસિત એટલે હતો. તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પાડોશી હતો. જો અહીંયા બે માણસોની વાત કરી, એક વિત્તદાસ કે જે ખૂબ લોભી અને ધનવાન છે, એ વાણિયો છે, બરાબર, અને કૂટનાથ એનો પાડોશી છે, એ વૈશ્ય જાતિનો છે. હવે જો શું થાય છે કે એકદા કૂટનાથેન ચિંતયત યદમ વિત્તદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. એકદા એટલે કે એકવાર, કૂટનાથેન, કૂટનાથે ચિંતયતમ એટલે કે વિચાર્યું કે ચિંતયત યદયમ વિત્તદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. વિત્તદાસ ધનવાન હોવા છતાં લુબ્ધો વર્તતે એટલે કે લોભ્યો, લુબ્ધ એટલે લોભ્યો, વર્તતે છે. વિત્તદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે. અતઃ કેનાપી ઉપાયન મયા અશો વંજનીય. માટે કોઈ પણ ઉપાયે મારે આને વંજનીય એટલે કે છેતરવું,
बराबर। मारे कोईपण उपाये आने छेतरवो। जो हवे वित्तदास धनवान होवा छतां लोभ्यो छे, बराबर। એટલે કૂટનાથે વિચાર્યું કે હું આને કોઈક પણ રીતે છેતરું તો મજા આવે. હવે જો શું થયું આગળ? અતઃ કેનાપી ઉપાયન અયામ અંશો વંજન્ય. આથી એને હું કોઈપણ રીતે માટે કોઈપણ ઉપાય મારે આને છેતરવો. એવમ વિચાર્ય સ કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને, શહ એટલે કે તે, કૂટનાથે એકદા એકવાર વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત એટલે કે વિત્તદાસના ઘેર જઈને કહ્યું, ભો શ્રેષ્ઠીન, હે શેઠજી, શ્રેષ્ઠીન એટલે શેઠજી, હે શ્રેષ્ઠીન, હે શેઠજી, અસ્માકમ બહવ, અમારા, બહવ એટલે કે ઘણા, કુટુંબીજના, કુટુંબીજનો, સ્વ એટલે કે આવતીકાલે, અતિથય એટલે કે અતિથિઓ, ભવિષ્યંતી બનશે, ભવિષ્યંતી બનશે, ભવિષ્યની વાત કરી છે. શું કહે છે? એમ વિચારીને તે કૂટનાથ એકવાર વિત્તદાસના ઘેર જઈને કહ્યું કે, હે શેઠજી, અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. બરાબર ને? જુઓ હોશિયાર છે આ કૂટનાથ, કૂટનીતિ બહુ આવે છે અને ચીટિંગપણી. એટલે શું કહે છે વિત્તદાસના ઘરે જઈને કે શેઠજી, મારા ઘરે કાલે ઘણા અતિથિઓ, મારા કુટુંબીજનો આવવાના છે. તેશામ અર્થે એટલે કે તેમને માટે, ભોજન આદિ નિર્માણાયા, ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત કેટલાક, પાત્રાણી કૃપાય મહ્યમ યચ્છતુ કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. જો વાસણો લેવા આવ્યો છે, પોતાના ઘરે મહેમાન આવવાના છે એટલા માટે વાસણો લેવા આવ્યો છે. પરસ્ચ એટલે કે પરમ દિવસે, પરસ્ચ એટલે પરમ દિવસે, તાની પ્રત્યર્પયિષ્યામી પાછા આપી દઈશ. પ્રત્યર્પયિષ્યામી એટલે પાછા આપી દઈશ. શું કહે છે કે પરમ દિવસે હું તમને પાછા આપી દઈશ. જો કૂટનાથ એના પાડોશી વિત્તદાસના ઘરે ગયો અને જઈને કહ્યું કે મારા ઘરે મહેમાન આવવાના છે તો તમે મને વાસણો આપો, હું પરમ દિવસે તમને એ વાસણો પાછા આપી દઈશ. હવે જો આગળ શું થાય છે? પ્રાતિવેશિક ધર્મ ભાવને એટલે કે પડોશી ધર્મની ભાવના વડે વિત્તદાસ કૂટનાથય પાત્રાણી પ્રાયચ્છત. વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. પાત્રાપયોગ વશાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. પાત્રા પ્રયોગાવસાને વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથે પાત્રાણી પ્રત્યરયતુમ વાસણો પાછા આપવા, પ્રત્યરયતુમ એટલે પાછા આપવા, વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત વિત્તદાસના ઘરે ગયો. જો જ્યારે વાસણો માંગ્યા એટલે પડોશી ધર્મની ભાવના વડે વિત્તદાસે કૂટનાથને વાસણો તો આપી દીધા કે જાઓ લઈ જાઓ ભાઈ, પડોશી છે, બરાબર. પડોશીના જે ધર્મ છે આપણું એ ભાવના વ્યક્ત કરી અને પોતે વાસણો આપી દીધા. હવે જો કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિત્તદાસના ઘરે ગયો. તે પાત્રે શહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે પાત્રે હે એટલે કે તે વાસણો શહ સાથે કૂટનાથે અન્યાની એટલે બીજા, કાનિચિત કેટલાક, લઘુની એટલે કે નાના, નૂતનાની એટલે કે નવા વાસણો, પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન પણ ત્યાં મૂક્યા. જો હવે વિત્તદાસના ઘરે કૂટનાથ વાસણો લઈને તો ગયો એના વાસણો, પણ એની સાથે સાથે બીજા કેટલાક નવા વાસણો પણ ત્યાં મૂક્યા. લઘુના નૂતનાના પાત્રાણામ દર્શનેન. જુઓ નાનકડા, લઘુના એટલે કે નાનકડા, નૂતનાનામ નવા, પાત્રાણામ વાસણો, વિસ્મિત પાત્રાણામ દર્શનેન એટલે કે જોઈને, વિસ્મિત નવાઈ પામેલા, વિત્તદાસે કૂટનાથ અપૃચ્છત કૂટનાથને પૂછ્યું. જો હવે પોતાના વાસણો સાથે જ્યારે નાનકડા નવા વાસણો જોયા ને એટલે વિત્તદાસે કૂટનાથને પૂછ્યું,
જો આખી લીટીનો અનુવાદ કેવું થશે? લઘુના નૂતનાના પાત્રાણામ દર્શનેન વિસ્મિત વિત્તદાસઃ કૂટનાથ અપૃચ્છત, એટલે કે નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય, હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ, એતાની જે વાસણો તમે, હે મિત્ર આ વાસણો, એતાની પાત્રાણી એટલે કે હે મિત્ર આ વાસણો મારા નથી, મમ ન સંતિ, હે મિત્ર આ વાસણો મારા નથી. કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, મિત્ર યાની પાત્રાણી ભવતા, જે વાસણો તમે મને દત્તાની આપ્યા, તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની, તેની રાત્રે મારા ઘરે રાત્રે પ્રસૂતિ થઈ. જો શું કહે છે કે જે વાસણો તમે મને આપ્યા હતા ને એ વાસણોની રાત્રે મારા ઘરે પ્રસૂતિ થઈ, એટલે કે ડિલિવરી થઈ, વાસણોની ડિલિવરી થાય. જુઓ વાસણોની પ્રસૂતિ થઈ, બચ્ચા પેદા કર્યા એણે. એટલે આ નાના એતાની લઘુની, આ નાના નૂતનાની એટલે કે નવા વાસણો પાત્રાણી ભવતઃ માત્રાણામ અપત્યાની સંતિ, તમારા વાસણોના બચ્ચા છે. જુઓ કૂટનાથ શું કહે છે કે તમે જે વાસણો આપ્યા હતા એના રાત્રે મારા ઘરે બચ્ચા પેદા થયા. નાના જે વાસણો છે ને, આ નાના નવા વાસણો એ તમારા વાસણોના બચ્ચા છે. એતાની લઘુનાની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણમપત્યાની સંતિ, આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિત્તદાસ પ્રસન્ન જાત. જુઓ પેલો તો હતો જ લોભી, એટલે શું કહે છે કે અપત્ય રૂપેણ એટલે બચ્ચા રૂપે, અપત્ય એટલે બચ્ચા રૂપેણ, બચ્ચા રૂપે નૂતનાની નવા પાત્રાણી વાસણો સંપ્રાપ્ય મેળવીને વિત્તદાસ પ્રસન્ન જાત, ખુશ થયો. બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને વિત્તદાસ ખુશ થયો. વ્યતીતેષુ કતિપયેષુ દિવ્યસેષુ કૂટનાથ, કેટલાક દિવસ, વ્યતીતેષુ એટલે કે કેટલાક દિવસ, કતિપયેષુ વીતી જતા, દિવસેષુ કૂટનાથ પુનરપી વિત્તદાસ પ્રાર્થયત. શું કહે છે કે કેટલાક દિવસ વીતી ગયા પછી, વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનરપી વિત્તદાસ પાત્રાર્થ પ્રાર્થયત, કેટલાક દિવસ વીતી જતા ફરી કૂટનાથે વિત્તદાસને વાસણો માટે માંગણી કરી. જો હવે બચ્ચાઓ સાથે પેલા નાના વાસણો સાથે વાસણો મૂકી આવ્યો અને પછી કેટલાક દિવસ વીતી જતા ફરીવાર પાછા કૂટનાથે વિત્તદાસ પાસે વાસણોની માંગણી કરી. પ્રતદેતભ્ય પ્રાત્રેભ્ય અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિત્તદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. પ્રતેદપ્ય એટલે કે આપેલા, પાત્રેભ્ય વાસણો, અપી કરતાં પણ વધારે, અધિકાનામ એટલે વધારે, પાત્રાણામ વાસણોના લાભ ભવિષ્યથી થશે, ઇતિ એવી દુર્મતિથી પ્રેરિતો પ્રેરાયેલા વિત્તદાસે તસ્મે સર્વાણી તેને બધા ઇષ્ટાની જોઈતા પાત્રાણી દત્તવાન વાસણો આપ્યા. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલા વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. જુઓ પેલો કૂટનાથ પાછો ગયો કે લાવો ને હજુ પાછા મારા ઘરે મહેમાન આવવાના છે, વાસણો આપો ને. એટલે વાસણો લેવા ગયો. હવે વિત્તદાસ તો લોભી જ છે એટલે એણે આપી દીધા કે લો લઈ જાઓ, વાંધો નહીં. હવે આગળ શું થયું? વ્યતીતે અપી એક માસ વીતી જવા છતાં, વ્યતીતે અપી એક માસે યદા જ્યારે કૂટનાથ પાત્રાણી ન પ્રતિર્પિતવાન, કૂટનાથે વાસણો પાછા ન આપ્યા, તદા ત્યારે ચિંતામ આપન્ન વિત્તદાસ, ચિંતિત થયેલા વિત્તદાસે
કૂટનાથ ગૃહમ ગત્વા કૂટનાથના ઘેર જઈને સ્વકિયાન પાત્રાણી અયાચત પોતાના વાસણો પાછા અયાચત માંગ્યા. બરાબર. જો હવે 1 માસ વીતી ગયો, 1 મહિનો થઈ ગયો, છતાં કૂટનાથ પેલા વાસણો પાછા ન આપ્યા. ત્યારે ચિંતિત થયેલો તે વિત્તદાસ કૂટનાથને ઘેર જઈને પોતાના વાસણો પાછા માંગ્યા. બરાબર. હવે જો આગળ શું થાય છે? કૂટનાથ સશોકમ અકથયત. કૂટનાથે શોક સાથે, સશોકમ એટલે શોક સાથે, અકથયત કહ્યું, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. ભવતઃ તમારા, સર્વાણી બધા જ, પાત્રાણી વાસણો, મૃતાની મરી ગયા છે. તમારા બધા વાસણો મરી ગયા છે. વિત્તદાસ કોપાવિષ્ટ સન અકથયત. વિત્તદાસ ગુસ્સે થયેલા વિત્તદાસે બોલ્યો. વિત્તદાસ કોપાવિષ્ટ સન અકથયત. ગુસ્સે થયેલો વિત્તદાસ બોલ્યો, એવં કથમ ભવેત. આવું સી રીતે બને? ભો વંચક, હે ઠગારા, હે લુચ્ચો માણસ. ત્વમ મિથ્યા વદસી, તું જુઠ્ઠું બોલે છે. મિથ્યા એટલે જુઠ્ઠું, ત્વમ એટલે તું, તું વદસી એટલે બોલે છે, તું જુઠ્ઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવ પાત્રો એટલે કે વાસણોનું મરણ કઈ રીતે, કથમ સંભવતી કઈ રીતે શક્ય છે. જો જ્યારે કૂટનાથે કીધું કે તમારા વાસણો તો મરી ગયા, એટલે વિત્તદાસ કહે છે કે આવું કઈ રીતે બને? લુચ્ચો છું તું, ઠગારો છું, જુઠ્ઠું બોલે છે. નિર્જીવ વાસણો મૃત્યુ કઈ રીતે થઈ શકે? તો જો હવે કૂટનાથ ધીરે રહીને કહે છે, કૂટનાથ ધૈર્યમ અમલંબસ્ય શાંત વશામ અવદત. કૂટનાથ ધીરજ ધરીને શાંત વચનથી અવદત બોલ્યો, મહોદય, હે મહાશય, યદિ પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે, તર્હિ તો તેષામ મરણમ અપી ભવતી, તેમનું મરણ પણ થાય છે. જો એમનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે. જોયું લાલચ કેટલી બુરી વસ્તુ છે. પહેલાં પૂર્વ જાતાની પાત્રાણી ભવતઃ, પહેલાં જન્મેલા વાસણો ગૃહે વિલસંતી, તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી ભવદ્દિહિ, જે વાસણો તમે આપેલા, દત્તાની તાની મમ ગૃહે મૃતાની, તે મારા ઘરમાં મરી ગયા છે. મેં આપેલા જન્મેલા વાસણો જે હતા તે તમારા ઘરમાં શોભે છે. શું કહે છે? કે મેં તમને જે આપેલા જન્મેલા વાસણો હતા એ તમારા ઘરમાં શોભે છે. જે વાસણો તમે આપેલા મને મારા ઘરમાં મરી ગયા. તત્ર અહમ કિમ કર્તૃમ સમર્થ, તે બાબતમાં હું શું કરી શકું? પશ્ય, જુઓ. જો કૂટનાથ, વિત્તદાસ કરતાં કૂટનાથ કેટલો હોશિયાર છે. પહેલાં વાસણો આપી ગયો તો કે લો, તો કે નાના વાસણો મેં નહોતા આપ્યા. વિત્તદાસે એવું કહ્યું તો કે તમારા વાસણોએ બચ્ચાને જન્મ આપ્યો ને આ નાના વાસણો છે તમારા બચ્ચાના નવા વાસણો છે. એટલે પેલો વિત્તદાસ તો લાલચુડો જ હતો, ખુશ થઈ ગયો ને લઈ લીધું બધું. હવે જુઓ, પછી પાછો બીજી વખત કૂટનાથ વાસણો લઈ ગયો, અને વાસણો લઈ ગયો તો 1 મહિના સુધી પાછા ના આપી ગયો. એટલે પેલા વિત્તદાસને ચિંતા થઈ કે કૂટનાથ વાસણો ના આપી ગયો, એટલે એ પાછો ઘરે ગયો એના લેવા. એટલે પેલાએ શું કીધું કે તમારા વાસણો જ મરી ગયા. વિત્તદાસે કહ્યું, કોઈ દિવસ નિર્જીવ વસ્તુ મરે, જેમાં જીવ જ નથી, એ કઈ રીતે મરી ગયા? તો પેલો કૂટનાથ કહે છે, કેમ? જન્મ આપે તો મરે ના? તમારા ઘરમાં જે વાસણો છે નાના નાના, એ નવા જન્મેલા છે, મારા ઘરમાં તમારા વાસણો હતા એ મરી ગયા. એટલે પાછું આગળ શું કહે છે કે જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ. વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે? જુઓ શું કહે છે કે વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે? વિત્તદાસે એવું માની લીધું હતું કે બચ્ચાઓનો જન્મ થાય છે તો એવું કેમ નથી માનતા કે એમનું મરણ પણ થાય છે? પછી આગળ કહે છે કે જગતી યત્સુત ઉત્પન્ન મનસ્યતિ સર્વતા ધ્રુવમ. જગતમાં જે ઉત્પન્ન થયેલું હોય છે તે ચોક્કસપણે નાશ પામે છે. જોયું? છેતરી ગયો ને? વિત્તદાસ લાલચુડો હતો, લાલચ હતી એટલે એ છેતરાઈ ગયો, ને કૂટનાથ એ કૂટનીતિ ધરાવતો હતો, ચીટિંગ કરતો, એટલે ચીટરપણી કરી ગયો અને છેતરી ગયો. પણ આ વસ્તુ આપણને એ જ શીખવાડે છે કે કોઈ દિવસ લાલચમાં પડવું નહીં. લાલચ એ જ આપણને નુકસાન કરે છે,
પાપ બાજુ જો ધકેલતી હોય તો પણ એ લાલચ જ છે. એટલે આ વાર્તા થકી આપણને ઉપદેશ મળે છે કે કોઈ દિવસ લાલચમાં પડવું નહીં. બરાબર ને? તમે લાલચમાં પડી ગયા તો પછી તમારું નાશ નિશ્ચિત છે. બરાબર ને? આપણને બહુ ઘણું બધું નુકસાન થઈ જાય છે. એટલે આ પાઠથી આપણને શીખવા મળે છે કે લાલચ કરવી નહીં. આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. હવે સ્વાધ્યાય આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે. બરાબર? અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. વિત્તદાસઃ ધનિકો અપી કીદૃશ આસીત. વિત્તદાસ ધનિકો અપી કીદૃશ આસીત. વિત્તદાસ ધનિક હોવા છતાં કેવો હતો? તો સંતુષ્ટ, ઉદાર, લુબ્ધ કે અસંતુષ્ટ, લાલચુ હતો એટલે લુબ્ધ. કૂટનાથસ્ય ગૃહે કે અતિથય ભવિષ્યંતી. કૂટનાથના ઘરે કોણ મહેમાન આવવાના છે? કુટુંબીજના, પ્રાતિવેશિક, પડોશીઓ, સાધુઓ કે ગ્રામજના, ગામના લોકો. તો કોણ આવવાનું છે? કુટુંબીજના. હા. ત્રીજું છે વિત્તદાસ કૂટનાથાય કેન ભાવેન પાત્રાણી પ્રાયચ્છ. વિત્તદાસ કૂટનાથને કયા ભાવથી વાસણો આપે છે? તો માત્ર ધર્મ ભાવના, દયા ભાવના, મિત્ર ધર્મ ભાવના કે પ્રતિવેશિક ધર્મ ભાવે. પ્રતિવેશિક ધર્મ ભાવેન એટલે પાડોશી ધર્મ. એટલે શું આવશે? પ્રતિવેશિક ધર્મ ભાવેન. ચોથું છે કૂટનાથ કદા પાત્રાણી પ્રત્યર્યિતુમ વિત્તદાસ ગૃહમ અગચ્છત. કૂટનાથ ક્યારે પાત્રાણી પ્રત્યર્યુત વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. તો શું આવશે? જો ભોજનાવસાને, પાત્રા પ્રયોગવસાને, કાર્યાવસાને કે આગમન દિવસે. તો આવશે એમાં પાત્રા પ્રયોગવસાને. બરાબર? પાત્રો પ્રયોગાવસાને. પાંચમું છે કિમ સંપ્રાપ્ય વિત્તદાસ વિસ્મિત અભવત. કિમ સંપ્રાપ્ય વિત્તદાસ. પાંચમામાં આવશે નૂતનાની પાત્રાણી. બરાબર? શું જોઈને વિત્તદાસ વિસ્મિત થયો? તો નૂતનાની પાત્રાણી, નવા પાત્રોને જોઈને. છઠ્ઠું છે ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. બધા પાત્રો મૃત્યુ પામ્યા. ઇદમ વાક્ય કહ વદતી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છઠ્ઠું ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. એતત વાક્ય ક વદતી. કૂટનાથ બોલે છે. બરાબર ને? બધા પાત્રો મરી ગયા એવું કોણ બોલે છે? કૂટનાથ. હવે જુઓ પ્રશ્ન નંબર 2. અધોલિખિતાનામ પ્રશ્નાનામ પ્રકોષ્ઠગતસ્ય યોગ્ય રૂપે ઉત્તરમ લિખત. યોગ્ય રૂપ લખવાનું છે તમારે. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ ખાલી જગ્યા વણિકજન. સમૃદ્ધનું રૂપ લખવાનું છે. શું આવશે? સમૃદ્ધ. બરાબર? પાછળ 2 મીંડા આવશે. બીજું છે કાનીચિત લઘુની. તો નૂતનનું રૂપ મૂકવાનું છે. નૂતનાની પાત્રાણમ્ય. નૂતનાની. ત્રીજામાં ખાલી જગ્યા કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનરપી વિત્તદાસ પાત્રેભ્ય પ્રાર્થયત. વ્યતીતનું રૂપ મૂકવાનું છે. વ્યતીતેષુ. શું આવશે? વ્યતીતેષુ. તસ્મૈ તસ્મૈ ખાલી જગ્યા પાત્રાણી દત્તવાન. તો સર્વને ઇષ્ટનું રૂપ મૂકવાનું છે. સર્વાણી ઇષ્ટાની. પાંચમું છે કૂટનાથ ખાલી જગ્યા અકથયત. સશોકનું મૂકવાનું છે. તો સશોકમ. બરાબર? હવે જુઓ પ્રશ્ન નંબર 3 કે એક વાક્યન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપો. કૂટનાથ કિમર્થ પાત્રાણી અયાચત. કૂટનાથ શા માટે પાત્રો લઈ ગયો હતો? તો અતિથિ ભૂતાનામ કુટુંબીજનાનામ ભોજન આદિ કાર્યક્રમાય કૂટનાથ પાત્રાણી અયાચત. બીજું છે કિમ સંપ્રાપ્ય વિત્તદાસ પ્રસન્ન સંજાત. બરાબર? વિત્તદાસ કેમ ખુશ થઈ ગયો હતો? તો અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિત્તદાસ પ્રસન્ન સંજાત. ત્રીજું છે કૂટનાથ ગૃહમ ગત્વા વિત્તદાસ કિમ અયાચત. કૂટનાથ ગૃહમ ગત્વા વિત્તદાસ સ્વકીયાની પાત્રાણી અયાચત. ચોથું છે નિર્જીવાનામ પાત્રાણ કિમ ન સંભવતી. તો નિર્જીવ પાત્રોનું શું સંભવ નથી? તો નિર્જીવાનામ પાત્રાણમ મરણમ ન સંભવતી. મરણ સંભવ નથી. પાંચમું છે કિમ સર્વથા નશ્યતિ. તો શું આવશે? કિમ સર્વથા
જગતિ યત સુપમ તત્ સર્વથા ધ્રુવમ નશ્યતિ. ચોથો પ્રશ્ન છે તમારે અધોલિખિતામ પદાનામ કૃદંત પ્રકાર. કૃદંતો લખવાના છે. લુપ્ત ત પ્રત્યય છે એટલે કર્તરી ભૂતકૃદંત. પ્રત્યય તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદંત. દત્તાની ની છે કર્મણી ભૂતકૃદંત. વંજનીય વિંધ્યર્થ કૃદંત આવશે. સાંપ્રાપ્ય સંબંધક ભૂતકૃદંત. આપન્ન કર્તરી ભૂતકૃદંત આવશે. હવે જુઓ પ્રશ્ન નંબર 5. સંધિ પ્રયોજયત. વિત્તદાસઃ નામ. વિત્તદાસઃ નામ તો વિત્તદાસો નામ. સંધિ પ્રયોજત કરવાની છે તમારે. કચિત તો કંશ્ચિત. ધનિક વત્તા અપી તો ધનિકો અપી. સ્વ વત્તા અતિથય શ્વોતિથય. ડ આવશે મોટું. બરાબર. વિત્તદાસ વત્તા તસ્મૈ. વિત્તદાસસ્તસ્મૈ. છઠ્ઠું છે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પહેલું છે પાત્રે હે ખાલી જગ્યા સ અન્યાની પાત્રાણી સ્થાપિતાની. પાત્રેશ તો પાત્રેની જગ્યાએ શું આવશે? કૈહિ. બરાબર. કૈહિ શહ અન્યાની પાત્રાણી સ્થાપિતાની. બીજું છે પાત્રાણી રાત્રો પ્રસૂતાની. વાસણોની રાત્રે પ્રસૂતિ થઈ. તો ક્યારે પ્રસૂતિ થઈ એવું પૂછવું હોય તો કદા આવશે. પાત્રાણી કદા પ્રસૂતાની. ત્રીજું છે ખાલી જગ્યા પાત્રેભ્ય પ્રાર્થયત. કૂટનાથની જગ્યાએ શું આવશે? કહ પાત્રેભ્ય પ્રાર્થયત. ચોથું છે પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. તો પાત્રાણી કશ્ય ગૃહે વિલસંતી. પ્રશ્નાચિહ્ન મૂકવાનું ના ભૂલતા હો. પાત્રાણામ જન્મ ભવતી. કેશામ જન્મ ભવતી. પ્રશ્નાચિહ્ન આવશે. પ્રશ્ન નંબર 7. સૂચના અનુસાર શબ્દ રૂપમ લિખત. સૂચના અનુસાર તમારે શબ્દોના રૂપ લખવાના છે. જો આ ઉદાહરણ આપેલું છે. નૂતનાની એનો મૂળ શબ્દ છે નૂતન. લિંગ છે નપુંસક લિંગ. વિભક્તિ પ્રથમા દ્વિતીયા અને વચન બહુવચન. એવી જ રીતે પાત્રાણામ એનો મુખ્ય શબ્દ થશે મૂળ શબ્દ પાત્ર. લિંગ થશે નપુંસક લિંગ. વિભક્તિ થશે ષષ્ઠી અને વચનમ બહુવચન. ઉપાયન એનું મૂળ શબ્દ છે ઉપાય. પુરલિંગ શબ્દ છે. બરાબર. લિંગ પુરલિંગ. વિભક્તિ એની થશે તૃતીયા અને વચન થશે એકવચન. રાત્રો એનું મૂળ શબ્દ છે રાત્રિ. ત્રિ છે એટલે ઈ છે એટલે સ્ત્રીલિંગ થશે. લિંગ કયું થશે? સ્ત્રીલિંગ. સપ્તમી એકવચન. દિવસેસુ એનું મૂળ શબ્દ છે દિવસ. લિંગ છે પુરલિંગ. વિભક્તિ સપ્તમી. વચન બહુવચન. મયા અસ્મત સર્વનામ છે. બરાબર. સર્વલિંગ સમાન. બધા જ લિંગમાં મયા આવે. તૃતીયા વિભક્તિ કઈ છે? તૃતીયા. વચન એનું એકવચન. હવે જુઓ પ્રશ્ન નંબર 8. ક્રિયાપદમ વર્તમાન કાલે પરિવર્ત્ય વાક્યમ પુનઃ લિખત. વર્તમાન કાળમાં તમારે વાક્યો ફરી લખવાના છે. ભૂતકાળમાં છે. બરાબર. કૂટનાથ વિત્તદાસ અકથયત. તો શું આવશે? કૂટનાથ વિત્તદાસમ કથયતિ. બીજું છે કુટુંબીજનાઃ અતિથય ભવિષ્યન્તિ. કુટુંબીજનાઃ અતિથય ભવન્તિ. ત્રીજું છે વિત્તદાસઃ કૂટનાથાયા પાત્રાણી પ્રાયચ્છત. તો એનું થશે વિત્તદાસઃ કૂટનાથાયા પાત્રાણી પ્રયચ્છતિ. બરાબર ને. હવે જુઓ ક્રિયાપદ બદલવાના છે. બીજું કશું કરવાનું નથી. હવે જુઓ માતૃભાષામાં ઉત્તરત. માતૃભાષામાં તમારે જવાબ આપવાના છે. પહેલું છે કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? તો કૂટનાથે મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિત્તદાસ પાસેથી થોડા વાસણો લઈ ગયો. ત્યાર પછી એણે વાસણો પાછા આપ્યા ત્યારે તેમાં વધારાના થોડા નવા નાના વાસણો ઉમેરી દીધા. કૂટનાથે વિત્તદાસને કહ્યું કે તમારા વાસણોની પ્રસૂતિ થતાં વાસણો વધ્યા છે. વિત્તદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. પ્રશ્ન નંબર 2 છે વિત્તદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? તો કેટલા દિવસો પછી કૂટનાથે વિત્તદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? તો કેટલાક દિવસો પછી કૂટનાથે વિત્તદાસ પાસે વાસણોની ફરી માંગણી કરી. બરાબર. એટલે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી ખરાબ બુદ્ધિથી પ્રેરિત વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. બરાબર ને. લાલચમાં જ આપ્યા હતા એમણે. હવે જુઓ આગળ તમારે જે છે કે વ્યાકરણ આધારિત
પ્રશ્નો. સમાનાર્થી શબ્દો જોઈએ. ગૃહમ એટલે કે ભવનમ, ગૃહમ એટલે ઘર, એનો સમાનાર્થી થશે ભવનમ. કૃપયા એટલે મહેરબાની કરીને, બરાબર, મહેરબાની, દયા. નૂતનાની એટલે નવા, એટલે નવાની, એનો સમાનાર્થી થશે નવાની. પ્રસન્ન એટલે ખુશ, એનો પ્રમોદિત સમાનાર્થી થશે. મૃતાની એટલે મરેલા, એનો સમાનાર્થી થશે નષ્ટાની. પ્રતિવેશિક એટલે પાડોશી, એનો સમાનાર્થી થશે ઉપવેશિક. વિરુદ્ધાર્થી જોઈએ. સમૃદ્ધ, દરિદ્ર, અહીંયા ક્રોસનો નિશાની કરજો, બરાબર. લઘુ એટલે નો વિરોધાર્થી થશે ગુરુ. રાત્રનો વિરોધાર્થી થશે દીવા. મૃતાનીનો વિરોધાર્થી થશે જીવિતાની. શાંત વચસાનો વિરોધાર્થી થશે અશાંત વચસા. સંધિ વિચ્છેદ કરો, સંધિ તમારે જોડવાની છે. ધનિકો અપી, ધનિક વત્તા અપી. પરશ્વસ્થાની, પરશ્વ વત્તા તાની. પાત્રાણામ અપત્યાની, પાત્રાણામ વત્તા અપત્યાની. સંધિ પ્રયોજક સંધિ કરવાની છે. વિત્તદાસ વત્તા નામ, વિત્તદાસો નામ. કહ વત્તા ચિત કંચિત. ધનિક વત્તા અપી, ધનિકો અપી. સ્વ વત્તા અતિથય, સ્વ અતિથય. વિત્તદાસ વત્તા તસ્મૈ, વિત્તદાસ તસ્મૈ હે. કૃદંત ઓળખાવાનું છે. લુપ્તનો કૃદંત થશે કર્તરીભૂત કૃદંત. પ્રત્યય ઋતુમનો હેત્વર્ત કૃદંત થશે. દત્તાનીનો કૃદંત થશે કર્મણીભૂત કૃદંત. વંજનીયનો કૃદંત થશે વિંધ્યર્થ કૃદંત. સંપ્રાપ્યનો કૃદંત થશે સંબંધકભૂત કૃદંત. આપન્નનો કૃદંત થશે કર્તરીભૂત કૃદંત. દત્તવાનનો કૃદંત થશે કર્તરીભૂત કૃદંત. બરાબર, કૃદંતો તમને શીખવાડી દીધા છે. આ ફક્ત આ પાઠ માટે છે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને. PDF કરીને મોકલાઈશ, એ પ્રમાણે લખી નાખજો અને તૈયારી કરતા રહેજો. જે લખો છો એ તમારે તૈયાર કરવાનું છે. આશા રાખું છું કે પાઠમાં સમજ પડી ગઈ હશે. ના સમજ પડી હોય તો કોલ કે મેસેજ કરીને તમે પૂછી શકો છો. અસ્તુ.